7 વર્ષની બાળકીને 60,000 રૂપિયાના વ્યાજના કારણે વેચી નાખવામાં આવી તેનો સોદો થઈ ગયો. આ સમાચાર સામે આવ્યા અને આ ગુજરાતના છે. દુઃખદ સમાચાર છે, પરંતુ પોલીસને ભાંડવાની કોઈ જરૂર નથી, કારણ કે પોલીસે ખૂબ સરાહનીય કામગીરી કરી છે અને માટે આજે આપણે પોલીસને વખાણવી પણ પડશે. વિગતે વાત કરીએ, સાબરકાંઠાના હિંમતનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી અને પોલીસે જે કામગીરી કરી છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દાદાગીરીના દ્રશ્યોના કારણે પોલીસની છબી ખરડાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સાબરકાંઠા પોલીસની આપણે વાત કરવી છે કે જે પોલીસે વખાણવાલાયક કામગીરી પણ કરી છે. સાબરકાંઠાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો. આ ગુનો નોંધવા માટેનું કારણ છે એક કોર્ટનો આદેશ, અને કોર્ટના આદેશના કારણે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. પણ શેનો? 7 વર્ષની દીકરીને વેચી મારવાનો ગુનો દાખલ થયો છે બાળ તસ્કરીના આરોપ સાથે. કારણ કે આ વિસ્તારમાં રહેતા એક પરિવારની 7 વર્ષની દીકરીને 60,000 રૂપિયાના વ્યાજના ચૂકવણા બાબતે ઉઠાવી અને વેચી નાખવામાં આવીના સમાચાર છે. ઘટના કંઈક એવી હતી કે ₹60,000 આ પરિવારે વ્યાજે લીધા હતા. નિયમિત તેઓ વ્યાજના ચૂકવણા કરી રહ્યા હતા, પરંતુ આ માટે ₹4 લાખની માંગણી થઈ ત્યારે આ ગરીબ શ્રમિક પરિવાર પડી ભાંગ્યો, કારણ કે 4 લાખની વ્યવસ્થા આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે ક્યાંથી હોય. આખરે આરોપી કે જેઓ પકડાઈ ચૂક્યા છે, અર્જુન વિજયભાઈ નટ, શરીફા જોઈતાભાઈ નટ, લખપતિ નટ, જે લખપતિ મહીસાગરનો છે, જ્યારે અન્ય આરોપી અરવલ્લીના છે અને તેઓ પણ ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેઓએ આવ્યા, કંઈક કાગળ કર્યા, કાગળ ઉપર અંગૂઠા લીધા, અંગૂઠા સહીઓ લઈ અને આ 7 વર્ષની બાળકીને ઉઠાવી જતા રહ્યા અને બાળકીનો સોદો અન્ય સ્થળ પર કરી નાખવામાં આવ્યો, એટલે કે વેચાણ કરી નાખવામાં આવ્યું. આ 7 વર્ષની બાળકીને વેચી નાખવાના મામલાને પોલીસે ખૂબ ગંભીરતાથી લીધો. આ મામલે કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને કોર્ટમાં અરજી જે પહોંચી ત્યારે અમારા સૂત્રો જણાવે છે એ પ્રમાણે કે આ જે 7 વર્ષની દીકરી છે તેના પરિવારના સભ્યો ફરિયાદ કરવા માટે તૈયાર નહોતા. શું રંધાયું, શું થયું એ હજુ સુધી બહાર નથી આવ્યું, પણ સૂત્રો જણાવે છે કે આ મામલે પોલીસ પાસે જવાના બદલે આ પરિવાર સીધો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટમાં મામલો ચાલ્યો, કોર્ટે આદેશ કર્યો, પરંતુ વાત આવી ગુનો દાખલ કરાવવા માટે ફરિયાદી બનવાની. ત્યારે આ 7 વર્ષની દીકરીનું વેચાણ જે થઈ ગયું છે તેના સગ્ગા મા બાપ ફરિયાદ માટે પણ તૈયાર થઈ રહ્યા નહોતા. આખરે આ દીકરી માટે એક દીકરી આગળ આવી જે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને ફરિયાદી બન્યા છે, જેમનું નામ છે ઇન્ચાર્જ પીઆઈ હિંમતનગર એ ડિવિઝનના AB શાહ. આ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા અને હવે આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે હાલ ઊંડાણપૂર્વકની તપાસ જેમની પાસે છે એ પણ મહિલા ઇન્સ્પેક્ટર છે SB ચૌધરી, અને હાલ તેઓ આ મામલાને લઈ ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ મામલે IPS વિજય પટેલ કે જેઓ સાબરકાંઠા SP છે તેમની સાથે વાત કરતા તેઓ જણાવે છે કે ટૂંક સમયમાં આ 7 વર્ષની દીકરી પોલીસના હાથમાં છે. તેની ચિંતા કરવા માટેનું કોઈ કારણ હાલ અમને દેખાતું નથી. અમારી ટીમ રવાના થઈ ગઈ છે, માટે આ દીકરીને પરત લાવીને જંપીશું. આ કાબેલદાદ કામગીરી હિંમતનગર પોલીસની છે, સાબરકાંઠા પોલીસની છે અને તમામ અધિકારી અને કર્મચારીઓની છે કે જે આ મામલામાં જ્યારે મા બાપ પણ દૂર હટી ગયા ત્યારે તેઓ લડી રહ્યા છે આ 7 વર્ષની દીકરીને માટે. ખેર, આ પ્રકારના સમાચાર ખૂબ ઓછા જોવા મળે છે, પણ જ્યારે મળે છે ત્યારે સંતોષ થાય છે કે ગુજરાત પોલીસની અંદર આજે પણ આવા ખમીરવંતા અને હિંમતવાન અધિકારી અને કર્મચારીઓ છે કે જેની અંદર માણસાઈની ભાવના આજે પણ જીવે છે અને તેની અંદરનો આ ભાવનાનો જીવ હજુ પણ ચાલુ રહે, જગતો રહે, તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ પ્રકારના અહેવાલ સમાચાર સાથે જલ્દી મળીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને